નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. મોટા વરાછામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો. કાપોદ્રા વિસ્તારમાં રહેતા સાહિલ શર્મા નામના ઈસમની કરવામાં આવી હતી કરપીણ હત્યા. અગાઉની ફરિયાદના સમાધાન બાબતે આરોપીઓ દ્વારા ફરિયાદીને બોલાવવામાં આવ્યો હતો. ફરિયાદીને સમાધાન માટે બોલાવી આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો. હુમલાની ઘટનામાં ફરિયાદીનું થયું મોત. હત્યાનો ગુનો નોંધી ઉત્તરાયણ પોલીસે શાળા બનાવી બંને આરોપીઓની કરી ધરપકડ. રિપોર્ટર સાગર સોલંકી. જે રીતે જ્યોગ્રાફિકલી જોવા જઈએ તો બંને વિસ્તાર એક બીજા સાથે જોડાયેલા છે. નદીના સામા કાંઠાની અને બંને નદીની સામા એક કાંઠા ઉપર આવેલા વિસ્તાર છે. જે રીતે વાત કરી તે રીતે આરોપી અને ભોગ બનનાર બંને કાપોદ્રાના હતા અને કાપોદ્રા સાતના જે રહેણાંક વિસ્તારો છે તે માહિતી ઓલરેડી પોલીસ પાસે હોવાથી એડવાન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે. આરોપી તેમજ મૃતક બંનેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ સ્ટેશન કાપોદ્રા ખાતે. જે કારણથી પણ સમગ્ર બાબત છે તે પોલીસની શોધખોળ માટે આ મૃતક અને આરોપી બંનેનો ગુનાહિત ઇતિહાસ કઈ રીતનો હતો શું? પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ હકીકત મુજબ મૃતક તેમજ આરોપીઓ બંનેના વિરુદ્ધમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ થયેલ છે. મૃતકની ભૂતકાળમાં પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવેલી તેમજ આરોપીઓ વિરુદ્ધમાં પણ વિવિધ કાયદાની કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવેલા તેમજ તેની પણ અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. સર, આરોપીઓ શું કામ ધંધો કરે છે? પ્રાથમિક તપાસ મુજબ આરોપી શાળા બનેલી છે અને રિક્ષા ચલાવવાનું કામ કરતા હોવાનું જાણવા